નમસ્કાર અને 24 ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે. ગુજરાતના સૌથી મોટા સમાચાર આજની બ્રેકિંગ ન્યૂઝ છે. કાંકરેજમાં મિત્રએ જ યુવકને મોતે ઘાટ ઉતારી નદીના પટમાં દાટી દીધો. શિહોરી પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલ્યો. બનાસકાંઠાના કાંકરેજ તાલુકામાં માનવતાને શરમાવે તેવી ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી છે. અરણીવાડા ગામના 28 વર્ષીય યુવકની ગુમશુદગી પાછળ હત્યાનું રહસ્ય છુપાયેલું હોવાનું બહાર આવતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે. પૈસાની લેતી દેતીમાં પોતાના જ ઓળખીતાએ યુવકની નિર્દયતાથી હત્યા કરી તેની લાશ નદીના પટમાં દાટી દીધી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. શિહોરી પોલીસે માત્ર ગણતરીના કલાકોમાં જ સમગ્ર ગુનાનો ભેદ ઉકેલી મુખ્ય આરોપી દશરથજી છેનાજી દરબારને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. અરણીવાડા ગામનો ચંદુ ઉર્ફે રાહુલસિંહ દિવાનજી સોલંકી છેલ્લા 3 દિવસથી ગુમ હતો. પરિવારજનોએ શિહોરી પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે રાનેર ગામનો રહેવાસી અને ટ્રેક્ટર ભાડે ચલાવતો દશરથજી છેનાજી દરબાર મૃતકને અંદાજે 30,000 રૂપિયા આપવાના હતા. રૂપિયા લેવા માટે રાહુલસિંહ રાનેર ગયો હતો, પરંતુ ત્યારબાદ અચાનક ગાયબ થઈ ગયો હતો. અચાનક ગાયબ થઈ જતા પરિવારજનો ચિંતિત બન્યા હતા. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ, પૂછપરછ અને જુદી જુદી ટીમો બનાવી તપાસનો દોર શરૂ કર્યો હતો. તપાસ દરમિયાન દશરથજીની હિલચાલ શંકાસ્પદ લાગતા પોલીસે તેની કડક પૂછપરછ હાથ ધરી હતી. અંતે આરોપી ભાંગી પડ્યો હતો અને તેણે કબૂલ્યું હતું કે પૈસા પરત ન આપવા પડે તે માટે તેણે રાહુલસિંહને નદીના પટ વિસ્તારમાં લઈ જઈ તેની હત્યા કરી હતી. ત્યારબાદ ગુનાને છુપાવવા માટે લાશને જમીનમાં દાટી દીધી હતી. ઘટનાની જાણ થતાં શિહોરી પોલીસ સ્ટેશનના પીઆઈ ડીસા ડીવાયએસપી સ્ટાફ, એફએસએલ ટીમ, કાંકરેજ મામલતદાર અને ફોરેસ્ટ વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. આરોપીને સાથે રાખી નદીના પટ વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. જેસીબી મશીનની મદદથી ભારે જહેમત બાદ જમીનમાં ઊંડે દાટેલી લાશ બહાર કાઢવામાં આવી હતી. સ્થળ ઉપર મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને સમગ્ર વિસ્તાર શોકમય બની ગયો હતો. મૃતક રાહુલસિંહ પોતાના પરિવારમાં 5 બહેનો વચ્ચે એકમાત્ર ભાઈ હતો. તેના મોતથી પરિવાર પર આબ ફાટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. પરિવારજનો અને સગા સંબંધીઓએ આરોપીને કડકમાં કડક સજા આપવા માંગ કરી છે. સાથે જ આ ઘટનામાં અન્ય કોઈ સાગરીતો સંડોવાયેલા હોય તો તેની સામે પણ કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. હાલ શિહોરી પોલીસે આરોપી દશરથજી છેનાજી દરબારની ધરપકડ કરી સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.